વડોદરા જિલ્લાના ડેસર ઝોનમાં ડેરી ઓડિટ મુદ્દે રાજકારણ ગરમાયું. વેજપુર ડેરીના સભાસદે ઓડિટ મુદ્દે રાજકીય કિનાખોરીના આક્ષેપ કર્યા. કુલદીપસિંહને હરાવવા અને ફોર્મ રદ કરાવવા ઓડિટ ઉઠાવવાનો આક્ષેપ. સાંજે 4 વાગે નોટિસ મળી 4 કલાકમાં ઓડિટ ટીમ પહોંચ્યાનો આક્ષેપ. ડેસર ઝોનમાં કુલદીપસિંહ અને સુરપાલસિંહ વચ્ચે સીધી ટક્કર. ડેરી ચૂંટણી પહેલા ઓડિટ મુદ્દે રાજકીય હલચલ તેજ બની. આ અંગેની વધુ માહિતી માટે જોતા રહો ભારત ટાઈમ્સની. હું આ ગામમાં ડેરીની અંદર સભાસદ છું. દૂધ મંડળીમાં દૂધ ભરું છું સાહેબ. અને આ બધું જોઈને અમને એવું લાગે છે કે વેજપુર મંડળીએ કંઈક મોટો ગુનો કર્યો હોય કે કંઈક મોટું કૌભાંડ કર્યું હોય. જેમ કે ડેસર સાવલી તાલુકાની અંદર આટલી મોટી રાજકીય રીતે પ્રેશર હોય અને કોઈ આવું એ કરતા હોય એવું પહેલી વખત અમે જોયું છે કે ગત વર્ષોમાં ક્યારેય અમે આવી રીતે જોયું નથી કે ભાઈ આટલું બધું. પણ આ એક કુલદીપસિંહને હરાવવા માટે, કુલદીપસિંહને ફોર્મ રદ થાય એના માટેના જે કંઈ પ્રયાસો ચાલી રહ્યા છે એ પબ્લિકને દેખાય છે. આવનાર સમયની અંદર દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે સાહેબ. કુલદીપસિંહ એક ક્ષત્રિય છે. તૂટી જઈશ પણ ઝૂકીશ નહીં એ મંત્રને લઈને ચાલવાવાળો વ્યક્તિ છે. મારી તો કુલદીપસિંહને હરાવવાનું નથી. આ ઓડિટ આવ્યું હતું કે સાહેબ ઓડિટના અને દફતર જપ્તીના અમુક નિયમો હોય છે કે આજે 4 વાગે અમને નોટિસ મળે છે હાથમાં કે ભાઈ પૂછવામાં આવે છે કે મંત્રીના પ્રમુખ ક્યાં છે. તો અને આ એમના માટે એ તો કઈ બહાર છે. તો એના માટે અમને જે દફતર જપ્તીની નોટિસ આપી અને એની સામે 4 કલાકની અંદર તો એ લોકો હાજર થઈ જાય છે. તો એ કેટલું યોગ્ય ગણાય?